અમદાવાદના સાયન્સ સિટી ખાતે 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન HOSPX હેલ્થકેર એક્સપો 2026 યોજાશે। આ 3 દિવસીય ઇવેન્ટમાં હેલ્થકેર ક્ષેત્રના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ફ્યુચર ઓફ હેલ્થકેર વિષય પર ચર્ચા કરશે। એક્સપો નરેન્દ્ર મોદીના હેલ્થકેર વિઝન સાથે સંકળાયેલો છે અને મેડિકલ ટેકનોલોજી, ડિજિટલ હેલ્થ તથા સસ્તી સારવારમાં નવી દિશા આપશે। 100થી વધુ એક્ઝિબિશન સ્ટોલ્સ, AI અને નવી ટેકનોલોજી સાથે આ ઇવેન્ટમાં 25,000થી વધુ મુલાકાતીઓ અને 15થી વધુ દેશોની ભાગીદારીની અપેક્ષા છે। મારું નામ વત્સલ દીક્ષિત છે। હું મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ફાઉન્ડર છું। આગામી તારીખ 20, 21, 22 ફેબ્રુઆરી 2026 હોસ્પેક્સ હેલ્થકેર 2026નું આયોજન વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે થવા જનાર છે। આ 3 દિવસના ઇવેન્ટમાં 100થી વધારે સ્ટોલ્સનું પાર્ટિસિપેશન થશે। આમાં સાથે સાથે સ્પીકિંગ સ્લોટ્સમાં આપણે 3 દિવસમાં AI ઇન હેલ્થકેર, મેડિકલ ટુરિઝમ, સ્ટાર્ટઅપ કોન્ક્લેવ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે। આમાં આપણી જોડે આઈહબ ગુજરાત છે, ઇન્ડેક્સ PT છે, એવી જેવી ગવર્મેન્ટની અનેક સંસ્થાઓ પણ આપણી આમાં સાથે જોડાયેલી છે। 15થી વધારે ઇન્ટરનેશનલ ડેલિગેશનનું પાર્ટિસિપેશન રહેશે, જે 3 દિવસમાં અહીંયા આપણી સાથે રહીને ગુજરાતમાં અને અમદાવાદમાં મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે આપણે કેવી રીતે વિકાસ કરી શકીએ એની ઉપર વિસ્તૃત ચર્ચા થશે। વિવિધ હોસ્પિટલોમાં વિઝિટ કરશે અને એ લોકો આમાં આપણા કલ્ચરને પણ માનશે। અંદાજિત 5,000થી વધારે લોકો આ 3 દિવસમાં ઇવેન્ટમાં જોડાય એવી શક્યતા છે। ગુજરાત સરકાર આમાં અનેક વિવિધ વેથી આપણી જોડે જોડાયેલી છે। આમાં આઈહબ ગુજરાતના માધ્યમથી એ લોકોએ વિવિધ સ્ટાર્ટઅપ પણ આમાં જોઈન કરાયેલા છે। આઈહબ ગુજરાતના માધ્યમથી આપણા ગુજરાત બે સ્ટાર્ટઅપ્સ પણ આમાં પાર્ટિસિપેશન કરશે અને આમાં આપણા મેડિકલ ક્ષેત્રમાં આપણું ગુજરાત કેટલું આગવું સ્થાન ધરાવે છે એનો એક પુરાવો આપશે।